તૈયારી સાંજલા કરી નારે બાઈ હાથે સીવેલી છે તો હા મગ ઉગી જા માય ક્યું બહુ કા હેલો ગાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો હું છું કૈલાસ અને સ્વાગત કરું છું મારી કૈલાસ ગુજુ વ્લોગ ચેનલમાં તો કેમ છો બધા મજામાં ને તો બચ્ચો નાસ્તો કરવા બેઠી ગયા હતા અને નાસ્તામાં જ મમ્મીએ મગને મઠ કાલે પલાળી દીધા હતા અને રાતે કાઢી લીધા હતા તો એ જો ફણગાઈ ગયા હતા તો બચ્ચો મમ્મી વઘારી દીધા હતા નાસ્તામાં ને કેળા રોટલી અને નાસ્તો કરી લીધો છે તો બચ્ચો આજે મારા ભાભીનું શ્રીમત છે એટલે જો તૈયાર થઈ ગયા છે મેં પિંક કલરની સાડી પહેરી છે કાનુએ આસો પિંક બેબી પિંક ટી શર્ટ પહેર્યું છે ને બસ હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો હે શું છે હાલો દોડે રાખો હવે જો મોડું થાય આગળ કમલેશ મામા ખી હે હા તો થાય આ ઉભો રે કાનું તેડી લો દીકા એ ઠબુ તું બૂટ બગાડે દીકા એ ઘડી ખમો હારું આવે ન્યા અકારાય તેડવા પડશે નહીં કાન હાલો તેડી લો હા તો હારું તું બાપા જા હું ઠબુ હાલ ઠબુ માં તેડી લેયો તું બાપા હે ભાઈ હા ભાઈ હાલ લે મારે તો સપલ તૂટી ગયું હોતે આમ ઓલી નીકળી ગઈ પટ્ટી પટ્ટી નીકળી ગઈ નહીં 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 માર કરશે બાની વાટે છે બા કે આરું તો હું ફેરે બા તેડી લે હે બાન કેજે મને તેડી લો એમ કેજે નાની મે તો બોને તેડી આરું ફેરે હો આરું તને બા તેડી લે ઠીક હે બાય બાય બાબા બાય 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 એમ કો તમારે ન થાવું ઠેક સમજો ફે આવી જા ઠેક છે હાલો હાલો આપણે તો નીકળો બહાર હાલો અમે પૂછતા થાય હળો કઈ પૂછજી કોને ખબર મારું કાકી ઓય બાપા ઓય નઈ આવું ફીરે ઈ બાજુ વયા હતી તારા બૂટ બગાડી હે આ મારશે નહીં ને ભાઈ એ બાપા બકરા હતા હા હામી કે તો કા કુભે હામ ના કાઠે દાદા બોલો ને તૈયારી કરી દીધા સાંડલા બોલી તૈયારી સાંડલા કરી દીધા સાંડલો કરવો હોય તો ના હાલો ગાઈસ તો બચ્ચો મારા ભાભીને નવડાવી દીધા છે ને એને સાડી એના મમ્મીના ઘરને હોય ને પછી અમે બધી જેટલી બહેનો હોય ને કાકા બાપાની બધી ચાંદીની રાખડી લાવીએ
તો બચ્ચો અમારી મોટી બેન રાખડી બાંધે છે ને હજી હું શૂટ કરતી એટલે હું છેલ્લે રહી. પછી આ મારા મોટા પપ્પાની છોકરી રાખડી બાંધે છે. તો બસ બધી બહેનોએ રાખડી બાંધી લીધી ને બસ હજી ગોવણી કરી આવ્યા હતા. જેટલી છોકરીઓ જમાડવાનું હોય ને બધાને ચાંદલો કરવા જવાનું હોય તો બસ એ બધાને ચાંદલા કરી આવ્યા હતા. તો હજી છોકરીઓને જમાડવાની બાકી છે, હજી પગલાં ભરવાના બાકી છે ને બસ બે તરફથી પેલા રાંદલમાંના લોટા આવે ને એવા બધા જે રાખડી બાંધીને બધી બહેનોને એવા લોટા આપ્યા છે. તો એક પેલા એના મમ્મીની તરફથી આપ્યો છે ને એક કાકીના તરફથી આપ્યો એટલે હું બધાને એકરખી જોડ થઈ જાય. તો બસ જો ફાઇનલી મારો વારો આવી ગયો છે ને જો રાખડી બાંધી દીધી છે. ને અમારે પહેલાં તો એવું હતું કે જે બાજુનું ઘર થતું હોય ને એક બે ઘર છોડીને કે બાજુના ઘરે કે એમ ત્યાં પાણી ગરમ કરે ને ત્યાંથી ત્યાં નવડાવે ને પછી ત્યાંથી ચાલતા ચાલતા આવે ને પાટ ભરે પગલાં ભરે એવું હોય. પણ આજે વરસાદ જેવું હતું ને બહાર ગારો ને એવું બધું હતું એટલે ઘરે ને ઘરે પાણી મૂકી દીધું છે ને જો ઘરે જ નવડાવી દીધા છે મારા ભાભીને. તો બસ અમારા પગલાં ભરવાના હોય ત્યાંથી પછી જે રાંદલમાં તેડા હોય ને ત્યાં સુધી જવાનું હોય હાલીને. તો બધા એમના ભાભી છે ને એ લોકોને એની ભાભી હોય ને એ લોકો એક સોપારી ને એક રૂપિયો એવી રીતે એ લોકો આગળ આગળ મૂકતા જાય ને પાછળ અમારે નણંદો થતી હોય ને એ લોકોને પાછળ વીણવાની હોય. તો બસ સારું હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો. તો હાલો કન્ટિન્યુ રહેજો. देखो आँखों रे बेटा आगे नो पूजा आदर गाली से सुन તો જો પગલાં ભરી લીધા છે ને ફાઇનલી ખોળો ભરવાનો મુહૂર્ત થઈ ગયું છે. તો જો મારા કાકી આ જે પેલો થેલો છે ને એની અંદર એની કંકોત્રીની હોય એને ખોળાની બધી વસ્તુ હોય તો બચ્ચો એ આ ખોળો ભરવાની વિધિ કહેવાય. તો આ મારા કાકી છે એ ખોળો ભરે છે ને ખોળો કોણ ભરે છે એ તમને ખબર હોય તો મને કોમેન્ટ કરીને કહેજો ને તમને ના ખબર હોય તો હું તમને આગલા વિડીયોમાં કહીશ. તમે કોમેન્ટ કરશો કે એ ખોળો કોને ભરાય એને સાસુ ભરે કે નણંદ ભરે કે કોઈ બી ભરી શકે પણ કોણ ભરે કોનાથી ભરાય ને એ તમારે કોમેન્ટ કરવાનું છે. તો બચ્ચો ફાઇનલી મારા કાકી ખોળો ભરી લીધો છે ને બસ હવે એમાં જે આ પૂજાપા જેવી વસ્તુ આવે એ શ્રીમતનું જ આવે બધી મટીરિયલ એમાં. તો બસ એક એક કરીને પહેલાં કાકી શાકશે ને પછી ભાભીને ચખાડશે. તો બસ આવું કંઈક હોય છે અમારામાં. તો બસ તમારામાં આવું હોય કે નહીં કોમેન્ટ કરીને કહેજો. અને તમે કઈ ગામથી મારા વ્લોગ જોવો છો એ જરાક તમારું ગામનું નામ કોમેન્ટ કરીને કહી દેજો.
બસ લો મારો હા તું માર દે હા હા સમજી જા ને આલ્યો તમારો દીકરો લાવો મારું નાળી જાઓ તમારે છોડી આ લઈ લો તમારા કપડા દેખાય છે બોલો એકલો બેઠો આંગળી કૈલાસ ને પાઈ જાય ને તો તે દેખી ફાઇનલી ગોવણીમાંનું જો પગ ધોવાનું કામ પતી ગયું છે ને બસ આ રાંદલમાંની તેર ગોવણી કરવાની હોય તો બસ એ નાની છોકરીઓને જો ગોવણી કરી દીધી હતી ને બસ બધાના પગ ધોઈ દીધા છે ને બસ જો એ લોકોને ખીર રોટલીને એવું જમાડવાનું હોય તો જો એ લોકોને અહીંયા ઘરે જમાડી દે અને અમારું જમણવાર રાખ્યું છે બધાનું લોકો આ મહેમાન લોકોનું ની અમારી સમાજની વાડી છે ને એમાં તો બસ પહેલાં લોકોને જમાડી દેવાની ને પછી અમે જમવા જાઉં પણ આજ મારો અથરો એટલો હેરાન કરતો હતો ને કે ન પૂછો વાત તો મારે પેલી હોપારી વીણવાની હોય ને એ પાછળ તો બધી બહેનોના વારા હોય એક પછી એક તો એ મને લેવા જ નહોતો દેતો એટલો રોતો હતો ને તો પછી મેં બસ 2-3 કે સુકન પૂરતી એમને વીણી લીધી ને બસ જોઈએ પછી મારું કામ બધું ભાભીનું પતી ગયું ને તો બસ મજાનો એકલો રમતો હતો તો બસ જો ફાઇનલી જઈએ છીએ જમવા તો હાલો કન્ટિન્યુ રહેજો કોણ છે પપ્પા છે પપ્પાનો ફોન છે પપ્પા છે હે ના તું દેખા હા પપ્પા એમાં છે ફોનમાં છે હા જા હાલે કાનું પપ્પા વાત કર પપ્પા બોલાવે જો આ કેમ રિહાણી દીકા રિહાણી કેમ આ આવી જા મારો દીકરો ઓલો કેટલો રસ લે આઈ જાઓ ભાઈ ને તો ખાય
બસ જો ઘોડો ખૂંદાય છે બધા રાંદલમાંનો, ને આજનો વ્લોગ અહીંયા કરી દઈશ પૂરો. અહીંયા સુધી વ્લોગ જોવા માટે તમારો બધાનો દિલથી આભાર, અને બસ ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ. અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે મારા નવા વ્લોગનું નોટિફિકેશન તમને આવી જાય અને અપડેટ નવા વ્લોગની મળી જાય. તો બસ સારું, હાલો, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.